નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું તમને આજ એક વાત કહીશ. એ એવી છે, એક પર જ્ઞાતિનો દીકરો છે. એમને 10 મર્ડર કર્યા છે. એને હવે રાતે નીંદર પણ નથી આવતી. અવરું ફરે છે, આમ ફરે છે, તેમ ફરે છે. સવાર પડે છે એટલે એક ભગવદ્ ગીતાના શ્લોકો એટલે કે સપ્તાહ ચાલુ હતી, ત્યાંથી એ નીકળે છે એટલે એ સાંભળે છે કે કોઈ સંત મહંત કે મહાપુરુષનો જો ભેટો થઈ જાય તો એને સ્વર્ગમાં જગ્યા મળી જાય. હવે આ પુરુષને એવું થાય છે કે મારે સ્વર્ગમાં જગ્યા મળશે એમ લાગતું નથી, પણ એ નીકળે છે. એક જંગલ છે, જંગલમાં જાય છે. તે એક મોટું જબર ઝૂંપડું હોય છે. તે એક સંત હોય છે, તે રહેતા હોય છે. ત્યાં જાય છે ને કહે છે, હે સંતજી, તમે ભગવાનના દર્શન કરેલા છે? તો મારે કરવા છે. તમે કયો, મને સ્વર્ગ મળશે? મેં 10 મર્ડર કર્યા છે. એટલે એ કહે છે, કાંઈ વાંધો નહીં, તું સેવા કરવા માંડ. રોજ ભગવાનની સેવા કરે છે. રોજ એ સંત જ્યારે ભગવાનને પગે લાગે છે એ જઈને કહે છે કે તમે ભગવાનનો ભેટો કર્યો હોય તો મને કયો, મારે સ્વર્ગ કેદી મળશે. હવે એક દિવસની વાત છે, એક ઝાડનું ઠૂઠું છે એ એને પુરુષને આપે છે કે આલે, આમાં જેથી પાંદડા આવી જાય ને તેથી સમજજે કે તને સ્વર્ગમાં ભેટો થઈ ગયો, તને સ્વર્ગ મળી ગયું. હવે એ આવે છે, એક મોટું ગામ હોય છે, ત્યાં એક સ્મશાન હોય છે. સ્મશાનની બાજુમાં એ ઠૂઠું ખોડી દે છે. રોજ એને પાણી પાવા માટે જાય છે. એક દિવસ બને છે એવું કે પર જ્ઞાતિની એક દીકરી છે, એને ડાયટી હોય છે, તો ત્યાં જઈને 7-8 નરાધમો છે એ એને એમ કહેવાય કે લાશને બાયણે કાઢીને ખરાબ કૃત્ય કરતા હતા. અને એ આ પુરુષ છે એ જોઈ જાય છે અને એને રહેવાતું નથી. ત્યારે એ ત્યાં જઈને એના ભેટમાં તલવાર હોય છે. એક તલવારના ઝાટકે નહીં પણ 7 તલવારના ઝાટકે સાથે 7ને મારી નાખે છે અને કહે છે કે મને તમે સ્વર્ગ આપો કે ન આપો. જ્યારે એ ઝાડવા પાસે જાય છે ને મિત્રો, ત્યારે એની અંદર મોર નહીં પણ મોટા મોટા પાંદડા આવી ગયા હોય છે. ટૂંકમાં એને જીવતા જીવ સ્વર્ગ મળી ગયું હતું. વિચાર કરી લો વિદ્યાર્થી મિત્રો, અથવા જે કોઈ લોકો સાંભળે છે કે એક ભગવદ્ ગીતાના માત્ર શ્લોક નહીં પણ એક વાતની કેટલી તાકાત છે. એ લોકો એને આ પુરુષને જીવતા જીવ સ્વર્ગ મળી ગયું. આ વાત તમને ગમી હોય લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.